નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કોમલ શાહ। આજે વાત કરીશું આ વિશેષ ચર્ચામાં ભૂકંપ વિશે, જેમાં ભૂકંપનું નામ પડતા જ લોકોના મનમાં એક ડર ઊભો થઈ જતો હોય છે। ત્યારે ખાસ કરીને જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના રાપર અને ભચાઉ જેવા એવા વિસ્તારો છે જેમાં ભૂકંપ અવારનવાર સર્જાતો હોય છે। વારંવાર ભૂકંપના આંચકા અનુભવવામાં આવતા હોય છે। ત્યારે ત્યાંના લોકોનો એક જ સવાલ હોય છે કે ભવિષ્યમાં ભૂકંપ કેટલું વહેલા આવી જશે અથવા તો કેટલા વિનાશક સ્વરૂપમાં ભૂકંપનો અનુભવ કરવો પડશે। ત્યાંના રહેવાસીઓને હર હંમેશ એ ડર સતાવતો હોય છે કે ક્યારે ભૂકંપ આવશે અને અમારું ઘર તહેસ નહેસ કરી નાખશે। અને ડરમાં ને ડરમાં એ કચ્છવાસીઓ, ત્યાંના રહેવાસીઓ રહેતા હોય છે। ત્યારે આજે વાત કરીશું ભૂકંપ પર। તો આજે આ વિશેષ ચર્ચાની શરૂઆત કરવાના છે, ભૂકંપ પર વાતચીત કરવાના છે। ત્યારે હાલ તે અંગેના મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ભૂકંપ અંગેના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કચ્છમાં મોટા ભૂકંપની સંભાવના પર રિસર્ચ કરવામાં આવ્યું છે। કચ્છમાં જે પ્રમાણે અવારનવાર ભૂકંપ સર્જાતો હોય છે તેના પર રિસર્ચ કરવામાં આવ્યું છે। 65 કિલોમીટર લાંબી ફોલ્ટ લાઇન પર રિસર્ચ કરવામાં આવ્યું છે। તો પહોળી થઈ રહેલી ફોલ્ટ લાઇન વધારી શકે છે સંભાવનાઓ। ત્યારે દર વર્ષે 2.1 મીમી ફોલ્ટ લાઇન પહોળી થતી હોય છે। ત્યારે ફોલ્ટ લાઇનના રિસર્ચમાં ચોંકાવનારો આ ખુલાસો થયો છે। જે પ્રમાણે રિસર્ચ કરવામાં આવ્યું છે ત્યારે 3 વર્ષના રિસર્ચ બાદ આ ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે। તો ફોલ્ટ લાઇન વિસ્તારમાં બાંધકામ કરવું પણ જોખમી સાબિત થઈ શકે છે। તો રતનાલથી રોહા સુધી આ ફોલ્ટ લાઇન વિસ્તરેલી છે અને તે અંગેનું આ રિસર્ચ કરવામાં આવ્યું છે। ફોલ્ટ લાઇન પહોળી થવી ખતરાની નિશાની બની રહી છે। તો કચ્છ યુનિવર્સિટી, ISR, ગાંધીનગર દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું છે। 3 યુનિવર્સિટી છે જેમના દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું છે। કચ્છમાં મોટા ભૂકંપની સંભાવના પર આ રિસર્ચ કરવામાં આવ્યું છે। તો 65 કિલોમીટર લાંબી ફોલ્ટ લાઇન પર સંશોધન કરવામાં આવ્યું છે, તે અંગે આ રિસર્ચ કરવામાં આવ્યું છે। જેમ જેમ ફોલ્ટ લાઇન પહોળી થઈ રહી છે અને તેની સંભાવનાઓ પણ ભૂકંપની વધારી રહ્યું છે। તો કચ્છમાં મોટા ભૂકંપની સંભાવના પર રિસર્ચ કરવામાં આવ્યું છે। તો 65 કિલોમીટર લાંબી ફોલ્ટ લાઇન પર સંશોધન હાથ ધરવામાં આવ્યું છે। દર વર્ષે 2.1 મિલીમીટર પહોળી ફોલ્ટ લાઇન થઈ રહી છે। ફોલ્ટ લાઇનના રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। તો જે પ્રમાણે ભૂકંપની જો વાત કરવામાં આવે તો 3 વર્ષના રિસર્ચ બાદ ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે। તો ફોલ્ટ લાઇન વિસ્તારમાં બાંધકામ કરવું પણ જોખમી સાબિત થઈ શકે છે। તો જે પ્રમાણે ભૂકંપ વિશે વાત કરવામાં આવે તો અનેક સવાલો થઈ રહ્યા છે। ત્યારે અમારી સાથે ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા કેતન જોશી જોડાઈ ગયા છે। કેતન, જે પ્રમાણે ભૂકંપની ખાસ કરીને વાત કરવામાં આવે તો ભૂકંપનું નામ પડતા જ લોકોમાં ડર ઊભો થઈ જતો હોય છે અને ખાસ કરીને જો કચ્છવાસીઓની જો વાત કરવામાં આવે તો તે લોકો ડરમાં જ પોતાનું જીવન જીવતા હોય છે। આના પર શું કહેવું છે આપનું? બિલકુલ કોમલ, કચ્છવાસીઓ 2001નો એ ભૂકંપની ગોઝારી યાદો ભૂલી શક્યા નથી અને ત્યારબાદથી જ સમગ્ર વિશ્વના સિસ્મોલોજિસ્ટ કહો કે યુનિવર્સિટી કહો, તે સતત એક રિસર્ચમાં કામ કરતા હોય છે અને છેલ્લા 3 વર્ષથી જો જોવામાં આવે તો આ રિસર્ચને વધુ અદ્યતન બનાવવામાં આવ્યું છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિસ્ટ રિસર્ચ સેન્ટર એટલે ગાંધીનગર ખાતે જે આવ્યું છે, કચ્છ યુનિવર્સિટી અને જમ્મુ કાશ્મીર યુનિવર્સિટી ઉપરાંત આંધ્રપ્રદેશની એક યુનિવર્સિટી, જે આ 4 યુનિવર્સિટીએ ભેગા મળીને આ જે સક્રિય જે ફોલ્ટ લાઇન જે છે કચ્છની, તેની ઉપર એક રિસર્ચ કર્યું છે અને એ રિસર્ચ બાદ જે અહેવાલ આપ્યા છે તે ચોંકાવનારા છે। કારણ કે આ રિસર્ચ પાછળ તેમણે એટલી મહેનત કરી છે કે હવે જે ભૂકંપ આવી શકે છે તેની સંભાવનાઓ તેમના દ્વારા જે વ્યક્ત કરવામાં આવી રહી છે તે વધારે જોખમી અને એક ડર ફેલાવનારો હોઈ શકે છે અને વધારે પ્રમાણમાં નુકસાન પણ આપી શકે તેવો હોઈ શકે છે। કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે આ
જે રિસર્ચ કરવામાં આવ્યું છે તેમાં જે 4 યુનિવર્સિટીના જે લોકો જે સામેલ થયા હતા તેમના દ્વારા જે ફોલ્ટ લાઇન એટલે કે અગાઉ જ્યારે જે ભૂકંપ આવ્યા અને છેલ્લા કેટલાક સમયથી 2020માં પણ 5.3નો ભૂકંપ આવ્યો હતો, 2012માં પણ 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે એક રીતે કહીએ તો મોટો આંચકો કહી શકાય છે. અને આ આંચકા બાદની જે ફોલ્ટ લાઇન જે સર્જાતી હોય છે તેની ઉપર વિશેષ રિસર્ચ કરવામાં આવ્યું અને છેલ્લા 3 વર્ષથી તેમાં જોવા જઈએ તો જે ફોલ્ટ લાઇન હતી ત્યાં મશીનો મૂકવામાં આવ્યા, કેટલા પ્રમાણમાં જે પ્લેટ્સ જે છે તે ખસી રહી છે અને કેટલા પ્રમાણમાં આ ફોલ્ટ લાઇન વધારે પહોળી થઈ રહી છે તેના ઉપર ખાસ રિસર્ચ કરવામાં આવ્યું અને તેનાથી આગામી સમયમાં જો ભૂકંપ આવી શકે તો તે કેટલું નુકસાનકારક હોઈ શકે છે. આ બધા અહેવાલોનો મતલબ એટલો નીકળતો હોય છે, અર્થ એટલો નીકળતો હોય છે કારણ કે ભૂકંપથી બચવું અથવા તો તેનું અવલોકન કર્યા બાદ ક્યારે આવી શકે છે તેની માહિતી મેળવવી અત્યંત કઠિન છે, પરંતુ તેના આ માહિતી અને આ જે ડેટાબેઝ જે તૈયાર કરવામાં આવે છે તેનાથી આગામી સમયના જે નુકસાનને નિવારી શકાય છે આ રિસર્ચનો જો જોવા જઈએ તો. એટલે કહી શકીએ કે આ જે રિસર્ચ કરવામાં આવ્યું છે 4 યુનિવર્સિટી દ્વારા 37 જેટલા મશીનો મૂકવામાં આવ્યા હતા અને મશીનો દ્વારા જે ડેટા એકત્ર કરવામાં આવ્યો છે તેના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અને જે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 2.1 મીમી એટલે કે મિલીમીટર જેટલું આ જે ફોલ્ટ લાઇન જે છે દર વર્ષે પહોળી થતી જાય છે, કારણ કે આ જે વાગડ ફોલ્ટ લાઇન કહો કે જે 2001માં જે કેટ્રોલ હિલ ફોલ્ટ લાઇન એટલે કે HF જે નામની જે આખી જે આ ફોલ્ટ લાઇન જે છે તેણે નોર્થ કચ્છ અને સાઉથ કચ્છ એ 2 ભાગમાં વહેંચી દીધા હતા અને હવે આ જો ફોલ્ટ લાઇન વધારે પ્રમાણમાં જો સક્રિય થઈ રહી છે અને 2.1 મિલીમીટર સુધી તેને પહોળાઈ પણ દર વર્ષે વધારો થઈ રહ્યો છે તો ચોક્કસથી એક ખતરાની નિશાની સમાન માનવામાં આવી રહ્યું છે. કોમલ. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે પ્રમાણે ભૂકંપની વાત કરવામાં આવે તો જે રિસર્ચ કરવામાં આવ્યું છે કચ્છ યુનિવર્સિટી દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું, તો આયાસર યુનિવર્સિટી દ્વારા પણ આ રિસર્ચ હાથ ધરવામાં આવ્યું છે અને જે ફોલ્ટ લાઇન છે તેની જે પહોળાઈ છે તે અંગેનું પણ રિસર્ચ કરવામાં આવ્યું છે અને તેમાં ઘણા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. જે પ્રમાણે જે ફોલ્ટ લાઇન છે તેની પહોળાઈ પરથી કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે પહોળાઈ છે તે પ્રમાણે ભૂકંપ હવે વિનાશકારી ભૂકંપ પણ સર્જાઈ શકે છે અને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં કોઈ પણ પ્રકારનું મોટું બાંધકામ કરવામાં ન આવે અથવા તો મોટા કોમ્પ્લેક્સ બનાવવામાં ન આવે તેવી પણ ક્યાંક સૂચના આપવામાં આવી છે. તો આ ઉપરાંત તે લોકો દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું છે કે જે જીઓલોજિસ્ટ હોય છે તેમને કન્સર્ન કરીને ત્યારબાદ જ કોઈ પણ પ્રકારની અહીંયા બાંધકામ કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે અથવા તો સરકાર દ્વારા જ્યારે પરમિશન આપવામાં આવતી હોય છે બાંધકામ માટેની ત્યારે પણ જીઓલોજિસ્ટને વાત કરીને અથવા તો કોઈપણ પ્રકારની ત્યાં આગળ માહિતી મેળવ્યા બાદ જ બાંધકામ કરવામાં આવે તેવી પણ સૂચના તેમના દ્વારા આપવામાં આવી છે. તો કચ્છની ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છના રાપર, ભચાઉ તેમજ દુધઈ પંથકના આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અવારનવાર અનુભવવામાં આવતા હોય છે. તો આ ઉપરાંત સવાલ તે થાય છે કે શું ભવિષ્યમાં આ પ્રકારનો ભૂકંપ સર્જાશે કે કેમ અને હજુ પણ વધુ વિનાશકારી ભૂકંપ સર્જાશે કે કેમ અથવા તો કોઈ પણ પ્રકારના ભૂકંપના આંચકા અનુભવવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. અને આ ઉપરાંત ભૂકંપની સંભાવનાઓ કેવી રીતે નક્કી થતી હોય છે તે પણ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. જાર્જ યુનિવર્સિટી છે તેમના દ્વારા રિસર્ચ હાથ ધરવામાં આવ્યું છે. કચ્છ યુનિવર્સિટી, આઈએસઆર ગાંધીનગર તેમજ જમ્મુ યુનિવર્સિટી, આ ઉપરાંત આંધ્રપ્રદેશની આદ્ય કવિ નન્નાય યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું છે. તો કચ્છમાં જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં બાંધકામ ન કરવું જોઈએ અને કરો તો જીઓલોજિસ્ટની સલાહ લેવી જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું છે. તો આ ઉપરાંત જે પ્રમાણે કચ્છની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લોકોમાં જાણે ભયના માહોલમાં લોકો જીવતા હોય તેવું લાગી રહ્યું છે.
તો જે પ્રમાણે ભૂકંપને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે કે આમાં ભૂકંપની જે સંભાવનાઓ છે તે કેવી રીતે નક્કી કરવામાં આવતી હોય છે અને કેવા પ્રકારનું રિસર્ચ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આ તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે અમારી સાથે સિનિયર વૈજ્ઞાનિક સંતોષ કુમાર જોડાઈ ગયા છે. સંતોષ કુમાર, આપનું સૌપ્રથમ તો મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ. સંતોષ કુમાર, સૌથી પહેલા તો હું આપને એ સવાલ કરવા માંગીશ કે આ જે ભૂકંપની વાતો કરવામાં આવતી હોય છે કે ભૂકંપથી સૌથી વધારે લોકો ડર અનુભવતા હોય છે, કચ્છની ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છમાં લોકો ડરમાં જ પોતાનું જીવન જીવતા હોય છે, પરંતુ આ ભૂકંપની જે સંભાવનાઓ છે તે કેવી રીતે નક્કી કરવામાં આવતી હોય છે? देखिए, कच्छ में जो भूकंप है 2001 में बड़ा भूकंप आया था 7.7 मैग्नीट्यूड का, और अभी जो भूकंप आ रहे हैं वो जो भी हैं उसके आफ्टर शॉक हैं, और इनको मापने के लिए हमारे लगभग 20 जैसे सिस्मिक स्टेशन कच्छ में कार्यरत हैं, जिसका सिस्मिक का डाटा ऑनलाइन हमारे पास यहाँ ISR गांधीनगर में आ जाता है, और जिसपे हम एनालिसिस करते हैं और अर्थक्वेक का लोकेशन और मैग्नीट्यूड लोगों को और सब जगह बताते हैं. સંતોષજી, વધારે વાત કરવામાં આવે તો જે પ્રમાણે કેટ્રોલ હિલ ફોલ્ટ લાઇનની પણ વાત સામે આવી છે, તો તે શું હોય છે? क्या अपना सवाल दोहरा सकते हैं आप? जी, कैट्रोल हिल फॉल्ट लाइन के बारे में आप कुछ बता सकते हैं? किसके बारे में? कैट्रोल हिल फॉल्ट लाइन के बारे में आप कुछ जानकारी दे सकते हैं हमें? नहीं, हाँ, एक्चुअली कच्छ के अंदर 5 से 6 फॉल्ट लाइंस हैं. जैसा कि आपने बोला, एक कटरोल हिल फॉल्ट है, फिर उसके बाद कच्छ मेनलैंड फॉल्ट है वहाँ पे, फिर आइसलैंड बेल्ट फॉल्ट है, गेडी फॉल्ट है और नगर पार्कर फॉल्ट है. जिसमें से अभी जो सबसे ज्यादा जो भूकंप आ रहे हैं वो वागड़ फॉल्ट लाइन के ऊपर आ रहे हैं और कच्छ मेनलैंड फॉल्ट में आ रहे हैं. इसके अलावा कोई 1 या 2 भूकंप कभी कभी कटरोल हिल फॉल्ट पे भी आ जाते हैं, लेकिन जो सबसे ज्यादा भूकंप है वो अभी साउथ वागड़ फॉल्ट में और कच्छ मेनलैंड फॉल्ट के ऊपर ही आ रहे हैं, जहां पर की मुख्य भूकंप जो 2001 में आया था केंद्रित था. जी जी संतोष जी, आगे बात की जाए तो ये फॉल्ट लाइन पे रिसर्च किया गया है, उसके बारे में आप क्या कहना चाहोगे? नहीं, जो कटरोल हिल फॉल्ट के ऊपर जो रिसर्च किया गया वो एक्चुअली ये है कि हमारे पास लास्ट होलोसिन पीरियड यानी लगभग 10,000 साल में अगर किसी फॉल्ट में कुछ भूकंप अगर आया हो भूतकाल में, कोई बड़ा भूकंप, तो उस भूकंप को भी हम लोग एक्टिव फॉल्ट बोलते हैं. तो अभी जो हाल में रिसर्च जो ISR ने किया है, तो उस रिसर्च में ये पता चला है कि कटरोल हिल फॉल्ट में जो भूतकाल होलोस्टीन पीरियड यानी लास्ट लगभग 8 से 10,000 साल पहले के समय दरमियान इसके ऊपर 6 मैग्नीट्यूड के आसपास के अर्थक्वेक आते रहे हैं. तो इससे ये हुआ है कि ये फॉल्ट भी एक्टिव है. लेकिन जो सबसे ज्यादा भूकंप अभी वर्तमान समय में आ रहे हैं वो कच्छ मेनलैंड फॉल्ट और वागड़ फॉल्ट एरिया में ही आ रहे हैं. जी संतोष जी, आगे बात की जाए तो जो एरियाज जहाँ पे संवेदनशील एरियाज है वहाँ पे ऐसा बोला गया है कि कंस्ट्रक्शन नहीं करना चाहिए क्योंकि वहाँ पे फॉल्ट लाइन ज्यादा दिख रही है, तो उसके बारे में आप क्या कहना चाहोगे? गवर्नमेंट को भी ऐसा बोला गया है कि परमिशन लेने के बाद जियोलॉजिस्ट से बातचीत करने के बाद ही कंस्ट्रक्शन करना चाहिए, तो उसके बारे में आपको क्या कहना है? देखिए, जो अपना जो भारत देश है या जो अपना राज्य है गुजरात राज्य, ये सिस्मिक जोन 4, 5, 3 और 2 में विभक्त किया गया, बांटा गया, यानी 4 सिस्मिक जोन है. सिस्मिक जोन 5, 4, 3 और 2. आप किसी भी सिस्मिक जोन में कोई भी बड़ा या छोटा फॉल्ट हो, उसके आसपास की जमीन में आप बांध काम कर सकते हैं, भवन का निर्माण किया जा सकता है, लेकिन सिर्फ आपको ये देखना पड़ेगा कि उस फॉल्ट के आसपास या जिस जगह पे जिस सिस्मिक जोन में आप अपना बांधकाम का निर्माण कर रहे हैं वहां पे भूकंप के जोखिम के हिसाब से आपका बांधकाम होना चाहिए. यानी कि अगर आप सिस्मिक जोन 5 में अगर आप बांधकाम कर रहे हैं तो आपको भूकंप सेफ्टी के लिए जो मापक हैं वो थोड़े से बढ़ जाते हैं, थोड़ा सा आपको सेफ्टी का प्रिकॉशन ज्यादा लेना पड़ेगा और आपको थोड़ा सा बांधकाम
अच्छा करना पड़ेगा। और इस बांध काम को किस हिसाब से करना चाहिए, कितना आपको सेफ्टी लेना है, कितना वहां पे भूकंप के कारण कितना नुकसान हो सकता है, या कौन सी फ्रिक्वेंसी पे ज्यादा बल भूकंप का आएगा जिससे मकान को या भवन को नुकसान हो सकता है, उसकी राय लेने के लिए आप किसी जियोलॉजिस्ट या सिस्मोलॉजिस्ट की राय ले सकते हैं। जी संतोष जी, आगे बात की जाए भूकंप की तो गर्मी की वजह से भी ये भूकंप ज्यादातर होते रहते हैं और लोग भी उससे बहुत ज्यादा डर जाते हैं, तो उसके बारे में आप क्या कहना चाहोगे? नहीं, एक्चुअली कच्छ में हमने ऐसा नहीं देखा गया कि गर्मी के बाद भूकंप की संख्या या भूकंप की तीव्रता में या मैग्नीट्यूड में कुछ बढ़ गया हो। जनरली ऐसा नहीं होता है। हाँ, सौराष्ट्र या दूसरे रीजन में ये देखा गया कि बरसात के आने के बाद कुछ कुछ इलाकों में छोटे छोटे भूकंप आने शुरू हो जाते हैं, लेकिन गर्मी के आने के बाद कच्छ में भूकंप बढ़ जाते हैं ऐसा नहीं है। पहले भी जितने 4 या 5 भूकंप हर महीने 3 या 4 मैग्नीट्यूड के कच्छ में आते थे, अभी भी हम वही फिनोमेना देख रहे हैं, अभी भी उतने ही भूकंप आ रहे हैं। जी संतोष जी, ये भूकंप के बारे में बात की जाए तो ये असल में भूकंप होता है या तो फिर आफ्टर शॉक की सिस्टम होती है कुछ? देखिए, अगर कोई बड़ा भूकंप आता है तो जितना बड़ा भूकंप होता है उसके बाद उसके पीछे से छोटे छोटे भूकंप आते हैं। अगर भूकंप छोटा है, मेन शॉक है, मान लो 5 मैग्नीट्यूड का है, तो उसके आफ्टर शॉक आपको 2-3 महीने तक मिल सकते हैं। लेकिन ये जो कच्छ में भूकंप आया था 7.7 मैग्नीट्यूड का, ये बहुत बड़ा भूकंप है। और यहाँ पे जो फॉल्ट लाइन है वो अपनी जगह से बहुत ज्यादा नीचे, जमीन के नीचे डिस्प्लेस हो गई थी, और ये वापस रिलैक्स हो रही है, वापस अपनी पुनः स्थिति में आ रही है। इसके कारण यहाँ छोटे छोटे भूकंप समय समय पर आते रहते हैं। और ये जो फिनोमिना है ये जनरली 10-12 साल तक चल सकता है। लेकिन अगर कोई नया भूकंप किसी नए फॉल्ट पे आए तो उसको हम नया भूकंप बोल सकते हैं। तो मेरा ऐसा मानना है कि जो वागड़ एरिया में या कच्छ मेनलैंड के आसपास जो भी भूकंप आ रहे हैं, वो जो अपना 2001 में भूकंप आया था उसके आफ्टर शॉक ही हैं। लेकिन जो दूसरे अन्य फॉल्टों पे आ रहे हैं उस पे बड़े भूकंप, उनका वो बड़े भूकंप जो 2001 में आया था उसने उनको भी एक्टिव कर दिया, और उसके कारण दूसरे आसपास के फॉल्ट्स में भी कुछ भूकंप नए हमारे पास रिकॉर्ड किए जा रहे हैं। जी संतोष जी, मंतव्य न्यूज के साथ जुड़ने के लिए आपका धन्यवाद। जी धन्यवाद। તો જે પ્રમાણે ભૂકંપ વિશે જો વાત કરવામાં આવે તો ભૂકંપના કારણે લોકો જાણે ડર અનુભવતા હોય તેવો અહેસાસ થતો હશે, ત્યારે કચ્છની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છમાં રાપર, દુધઈ તેમજ ભચાઉ જેવા વિસ્તારોમાં અવારનવાર ભૂકંપના આંચકાનો અનુભવ થતો હોય છે, ત્યારે ત્યાંના લોકોની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો તે લોકો ડર અનુભવતા હોય છે અને તે લોકોને સૌથી મોટો તે સવાલ થતો હોય છે કે ક્યારે આ વિનાશકારી ભૂકંપ સર્જાશે।